ડોક્ટરોની એક કોન્ફરન્સ કરી. મારી પાસે 250 કન્સલ્ટન્ટ ડોક્ટર, કન્સલ્ટન્ટ એટલે MSMD, પણ આ 250 એ છે જેણે દરરોજ એક ગરીબ હિન્દુનું પ્રાઇવેટમાં મફત સારવારનું વચન આપ્યું છે. 1 પેશન્ટ ફ્રી પર ડે ઇન પ્રાઇવેટ. કેટલા ડોક્ટરો? 250. વર્ષમાં કેટલા લોકોની મફત સેવા પ્રાઇવેટમાં કરીશું? 50,000. આવતીકાલથી સુરત કે સુરતની આજુબાજુના ગામડાઓમાંથી કોઈ ગરીબ હિન્દુ અમારો સંપર્ક કરશે, એને મફત પ્રાઇવેટનું કન્સલ્ટિંગ, એને બ્લડ પ્રેશર, સુગર, લેબોરેટરીની તપાસ કરવી પડે, એમાં 25% રાહત અપાવીશું. ઇન્ડિયા હેલ્થલાઇનના નામ ઉપર આ મોટી વ્યવસ્થા અમે શરૂ કરી છે. કોનો સંપર્ક કરવો? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાનો, અથવા અમારા દ્વારા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એનો સંપર્ક કરે તો મફત કન્સલ્ટિંગની વ્યવસ્થા કરાવશે. હવે તમારે પૂછો તો પૂછો. પ્રવીણભાઈ, આપે જે વાત કરી કે 250 રોજના દર્દીઓને ફ્રી સારવાર મળશે, કન્સલ્ટિંગ મળશે, હવે મળે છે કે કેમ એનું મોનિટરિંગ કોણ? જાહેરાત તો કરી દીધી, મોનિટરિંગ કોણ કરે? પહેલી વસ્તુ, કાલે રાત્રે મીટિંગ થઈ છે, શનિવારે, કાલથી શરૂ થશે. એનું મોનિટરિંગ કરવા માટે આમ નામ છે ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા. ઉભા થઈ જાઓ. પોતે ડૉક્ટર છે, એનું બધું જ મોનિટરિંગ કરવાના છે કે આ પ્રકારની સારવાર મળી રહી કે કેમ, અને હું પણ કરીશ.